નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ભારે વરસાદ, આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ, અમિત શાહની મોટી ભેટ, મહિલાઓને મળશે હવે 10,000 રૂપિયાની સહાય, ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી, હવે પશુઓના પણ બનશે આધાર કાર્ડ અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત તો ભારે વરસાદના કારણે મિત્રો આટલા વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ। કેમ કે મિત્રો અત્યારે જે ચક્રવાતનું સર્જન થયું છે તેના કારણે મિત્રો ભારતમાં અનેક વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવી ગયું છે અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં આપણે જાણવાનું છે કે ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવી ગયું છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે મિત્રો માવઠાનો માર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે ખેડૂતો ખૂબ જ મિત્રો હેરાન જોવા મળી રહ્યા છે। તો મિત્રો વાત કરવાની છે કેન્દ્રીય હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિકે એટલે કે નરેશ કુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં મિત્રો આગામી 5 દિવસ વરસાદની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં મિત્રો સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાત ઉપર ખાસ મિત્રો એવી પડવાની છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં મિત્રો ભારે એવો વરસાદ જોવા મળશે। મિત્રો આ અસર મિત્રો આગામી 31 તારીખ સુધી રહેવાની છે। આ ડિપ્રેશનની મિત્રો અસર અરબી સમુદ્રથી લઈને મિત્રો છેક ઉત્તર પ્રદેશ સુધી રહેવાની છે। તો ખાસ મિત્રો આ પટ્ટામાં મિત્રો આપણું ગુજરાત પણ આવી જાય છે। આજે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવી ગયું છે। આવતીકાલે મિત્રો વરસાદમાં ઘટાડો થશે, પરંતુ ત્યારબાદ મિત્રો 29 થી 31 તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે અને આ વરસાદ મિત્રો રાજસ્થાન અને દિલ્હી સુધી અસર કરવાનો છે। કેમ કે મિત્રો આ પટ્ટામાં મિત્રો અત્યારે દરિયાઈથી અને ઉત્તર પ્રદેશના પટ્ટામાં મિત્રો અનેક રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો ખાસ જે રાજ્યો આવે છે તેમને મિત્રો ખાસ ભારે વરસાદની હાલાકીનો સામનો કરવો પડશે। અત્યારે મિત્રો ગુજરાતનો હાલ બેહાલ બની ગયો છે, કેમ કે અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતોએ તેમનો તૈયાર પાક મિત્રો હવે લેવાની તૈયારી હતી, તેવામાં મિત્રો અત્યારે માવઠાના મારે તેને નાશ કરી દીધો છે। ખાસ અત્યારે ખેડૂતોને રડવાનો વારો આવી ગયો છે। ખાસ મિત્રો હવે તમારે એ જણાવવાનું છે કે તમે આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા વિસ્તારોમાં કેટલું નુકસાન થયું છે અને કેટલો વરસાદ થયો છે, સંપૂર્ણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમારા વિસ્તારોમાં કેટલું નુકસાન થયું છે તેની પણ કમેન્ટ કરજો, જેથી કરીને આપણા આ વિડીયોમાં મિત્રો અથવા આવનારા વિડીયોમાં તેને કવર કરી અને નવી સમાચાર થ્રુ મિત્રો સરકાર સુધી આપણે પહોંચાડવાની પ્રયાસ કરશું કે અત્યારે ખેડૂતોને આટલું નુકસાન જઈ રહ્યું છે પરંતુ સરકાર કંઈ કરતી નથી અને પૂરતી સહાય આપતી નથી। તેના વિશે આપણે સરકારને રજૂઆત પણ કરી શકીએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો અમિત શાહની મોટી ભેટ, આટલા નંબરો ફોનમાં રાખજો, કેમ કે અત્યારે અવારનવાર તમે મુશ્કેલીઓમાં પડી જતા હો છો, પરંતુ તમારે ખાસ કરીને અમિત શાહે જે નંબરો આપ્યા છે તે તમારે તમારા મોબાઈલમાં રાખવાના છે, તમારે ઇમરજન્સીમાં જરૂરથી કામ આવશે। ખાસ મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મિત્રો ડાયલ 112 એટલે કે ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સનો રિપોર્ટ મિત્રો સિસ્ટમ પ્રારંભ। રાજ્યમાં મિત્રો ઇમરજન્સી રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવા માટે મિત્રો 500 જનરક્ષક વાહનો સોંપવામાં આવ્યા છે। એટલે કે ખાસ કરીને મિત્રો 112 સિસ્ટમ પોલીસ, ફાયર એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને આપત્તિ વ્યવસ્થાપન જેવી સેવાઓનો એક જ નંબર હેઠળ એક સાથે મિત્રો લાવવામાં આવી ગયું છે। તો ખાસ મિત્રો અત્યારે આ મોટી ભેટ કહેવાય, કેમ કે મિત્રો તમે 112 નંબર ઉપર ફોન કરીને તમે એક સાથે મિત્રો ઘણી મોટી એવી હેલ્પ લઈ શકશો, જેમાં મિત્રો તમે પોલીસ, ફાયર એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન નંબર અથવા બીજી કોઈ પણ તમારે આપત્તિ હોય તો તમે 112 નંબર ઉપર કોલ કરીને સંપૂર્ણ મિત્રો એક સાથે મિત્રો આ નંબર ઉપર હેલ્પ લઈ શકશો। સરકાર દ્વારા જેટલી હેલ્પો આપવામાં આવી રહી છે, ખાસ મદદો આપવામાં આવી રહી છે, તે તમને એક નંબરથી મળી જશે। ખાસ મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદમાં એક સેન્ટ્રલ કોલ એટલે કે 150 કર્મચારીઓ સાથે 24 કલાક કાર્યરત રહેવાના છે। એટલે કે ખાસ કરીને આ નંબર ઉપર મિત્રો 150 કર્મચારીઓ જોડાયેલા હશે, ખાસ કરીને તમારો કોલ ઉપાડશે અને તમારી કોઈ પણ સમસ્યાઓનો જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે। જ્યારે મિત્રો તમે 112 ઉપર કોલ કરવામાં આવશે ત્યારે નજીકનું જનરક્ષક વાહન પોલીસ સ્ટેશનની હદમાં ધ્યાન રાખીને તમને તરત જ ત્યાં લેવા આવશે, તમારું રિસ્પોન્સ મિત્રો કવર કરશે અને તમારી સહાયતા કરી આપશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મહિલાઓને મળશે 10,000 રૂપિયાની ભેટ। મિત્રો અવારનવાર ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓની જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવે છે તેને અનેક રીતે મિત્રો ભાર મૂકવામાં આવતો હોય, તો ખાસ મિત્રો આપણે જાણવાનું છે કે મહિલાઓની એવી કઈ યોજનાઓ છે જેમાં અત્યારે મહિલાઓને 10,000 રૂપિયાની ભેટ મળી રહી છે। તો મહિલાઓ
મહિલાઓને મિત્રો આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે ઘણી યોજનાઓ ચલાવે છે। મિત્રો આમાં નાણાકીય સહાય, રોજગાર અને સુરક્ષા સંબંધિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારે મિત્રો પોતાની યોજનાઓને અમલમાં મૂકી છે, જેથી મિત્રો મહિલાઓને સીધો લાભ લઈ શકે। તાજેતરમાં મિત્રો એક રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ લાયક મહિલાઓને બેંક ખાતામાં મિત્રો સીધા 10,000 રૂપિયાની રકમ મોકલવામાં આવી રહી છે। તો ખાસ મિત્રો આપણે જેટલી પણ મહિલાઓની યોજનાઓ છે તેની યાદી તપાસવાની છે, અને અનેક યોજનાઓની અંદર મિત્રો મહિલાઓને સારો એવો લાભ આપવામાં આવી રહ્યો છે। તો ખાસ જે પણ મહિલા આપણો આ વિડીયો જોઈ રહી છે તેમણે મિત્રો આ અનેક જેને તમારે યાદી તપાસી લેવાની છે, અને અનેક યોજનાઓ જે મહિલાઓ માટે લગાવવામાં આવી છે તેમાં તમે લાભ લઈ શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી તેવું મિત્રો રાહુલ ગાંધીએ આક્ષેપો કરીને જણાવ્યું, અને ખાસ કરીને રાહુલ ગાંધી મિત્રો આવા અનેક આક્ષેપો કરતા હતા, પણ તેનું અત્યારે નિવારણ આવી ગયું છે। ખાસ નરેન્દ્રભાઈ મોદીએ મોટી ભેટ જેમાં આપી આપણને તેમાં અત્યારે મોંઘવારીના મારમાંથી થોડો ઘટાડો જોવા મળ્યો, જેમાં મિત્રો આપણને જીએસટીમાં ઘટાડો જોવા મળ્યો, તેમાં અનેક વસ્તુઓના ભાવ ઘટ્યા, પરંતુ રાહુલ ગાંધીએ હજુ પણ આક્ષેપો કરવાના મૂક્યા નથી। તો ખાસ મિત્રો વાત કરીએ તો મોંઘવારીના મામલે કોંગ્રેસ રાહુલ ગાંધી મિત્રો જણાવ્યું કે સરકાર ઉપર નિશાન સાધીને જણાવ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ અત્યારે 31 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે, તો 66 થી 97 રૂપિયાએ પહોંચ્યું છે। ડીઝલ 52 થી 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે, જ્યારે સિલિન્ડર 410 થી મોંઘો થઈને 1103 પહોંચી ગયો છે। લોટની વાત કરીએ તો 20 થી લઈને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે। કઠોળની વાત કરીએ તો 80 થી લઈને 210 રૂપિયા પ્રતિ કિલો અત્યારે વેચાઈ રહ્યું છે। દૂધમાં પણ 30 થી લઈને 66 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। તો ખાસ મિત્રો આપણે વાત પણ એ કરવાની છે કે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, તેનું કારણ એ છે મિત્રો કે ખાસ અત્યારે પેટ્રોલના ભાવમાં પણ વધારો આવ્યો। એનું કારણ એ છે કે અત્યારે પેટ્રોલની ગાડીઓ એટલી બધી વધી રહી છે, પેટ્રોલનો મિત્રો આયાતમાં પણ આપણને મુશ્કેલીઓ પડી રહી છે। અત્યારે EV વાહનો પણ એટલા વિકસિત થઈ રહ્યા છે, જેમાં મિત્રો આપણે ટૂંક જ સમયમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ જેવી ગાડીઓથી આપણે મુશ્કેલીનો જે સામનો કરવો પડે છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતા જતા રહ્યા છે। તો ખાસ તેનો પણ સામનો નહીં કરવો પડે, કેમ કે અવારનવાર નવી નવી ભેટો મળતી હોય છે। તો ખાસ મોંઘવારીના સામે મિત્રો આપણે લડવું પડશે। ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે જીએસટીમાં આપણને ઘટાડો જોવા મળ્યો, તેમાં અનેક રીતે આપણને મોંઘવારીના મારમાંથી થોડીક રાહત પણ મળી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પશુઓના પણ બનશે આધાર કાર્ડ, જેમાં મિત્રો અવારનવાર જે પશુઓ પણ રખડતા હોય છે તેમના પણ અત્યારે આધાર કાર્ડ બનાવવામાં આવશે। પશુ કોનું છે તેનું નામ તેવી રીતે તેમનું આધાર કાર્ડ બનાવવામાં આવશે, જેના ઉપર નંબર પર લખેલો હશે। તો ખાસ અત્યારે જે આપણનું એટલે કે વ્યક્તિનું આધાર કાર્ડ છે તેવી જ રીતે ઓળખપત્ર તરીકે મિત્રો ગાય, ભેંસ અથવા કોઈ પણ પશુ હશે તેનું આધાર કાર્ડ બનાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો વાત કરીએ તો પશુઓ માટે અને પશુપાલકો માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે, જેમાં પશુઓ માટે ખાસ કરીને ગાય અને ભેંસનું ટેમિંગ કરીને તેમને મિત્રો એક યુનિટ ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે। ખાસ મિત્રો આપણને આ યોજનાથી લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ, તો તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ મળે છે। કોઈ મિત્રો પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા આધાર કાર્ડ બનાવી શકશે, એટલે કે મોબાઈલમાંથી પણ આ આધાર કાર્ડ બની જશે। તમે મિત્રો પશુઓના કાનમાં પહેલાં ગુલાબી પીળા કક્ષા જોયા હશે, તો જેના ઉપર એક નંબર પણ લખેલો હોય છે। તો ખાસ મિત્રો બસ આ તેનું આધાર કાર્ડ છે। પશુઓના આધાર કાર્ડ બનાવ્યા પછી મિત્રો તમારે વેબસાઇટ ઉપર જઈને તમારા પશુઓનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પશુની આધારની વેબસાઇટ ઉપર આંકડા અનુસાર ગુજરાતીમાં મિત્રો 2022-23 અથવા 24-25 અનુસાર 10 લાખ પશુપાલકોને તેના પશુપાલકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે। તો ખાસ અત્યારે મિત્રો 10 લાખ પશુપાલકોએ તેમના પશુઓના આધાર કાર્ડ બનાવી દીધા છે। તો આપણે પણ આપણું પશુ છે તો તેનું આધાર કાર્ડ જે પાંદડી કહેવામાં આવે છે તેને આપણે લગાડી દેવાની છે, કેમ કે અત્યારે જે પાંદડી લગાવેલું પશુ હોય છે તેમાં મિત્રો સહાયો પણ આપવામાં આવતી હોય છે। તો ખાસ કરીને તો આપણે તે લગાવી દેવાનું છે। પશુ આધાર આઈડી મનુષ્ય માટે આધાર નંબર જેવું જ હોય છે। કેન્દ્ર સરકાર પશુઓને વિશેષ ઓળખ આપી રહ્યું છે, અને આપીને તેમની વસ્તી અને આરોગ્યને ટ્રેક કરવાના હેતુ ધરાવે છે। એટલે કે ખાસ કરીને તમારું પશુ ક્યાંય ખોવાઈ જશે તો તેને ટ્રેક કરવું સરળ બની જશે। તો ખાસ મિત્રો આ મોટી ભેટ છે।
તો એટલે હવે નવું પશુ આધાર કાર્ડ યોજના ગાય સહિત અન્ય પ્રાણીઓમાં આપણે અત્યારે વિકસિત થઈ રહ્યું છે, તો આપણે પણ લગડાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે સામાન્ય માણસને પણ 10,000 રૂપિયાની સહાય મળશે। ખાસ મોટી ભેટ મળી રહી છે। નરેન્દ્રભાઈ મોદી દ્વારા અવારનવાર કેટલીક યોજનાઓ ચલાવવામાં આવી છે, તેવી અવારનવાર મિત્રો 10,000 રૂપિયાની ભેટો પણ આપવામાં આવતી હોય છે, જેમાં મિત્રો વાત કરવાની છે ગુજરાતના દરેક ખેડૂત, મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનાના ખેડૂતો માટે, મજૂરોની અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે તેને મિત્રો વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી ગઈ છે। તો ખાસ આ મોટી ભેટ મિત્રો જનધન ખાતું હોય હશે તો તમને મળશે। ખાસ મિત્રો અત્યારે બધા લોકો જેમનું જનધન ખાતું નથી તે બીજા બેંક એકાઉન્ટમાંથી જનધન ખાતામાં કન્વર્ટ કરી રહ્યા છે, તો ખાસ તમારું પણ કોઈ બેંક એકાઉન્ટ અન્ય પડ્યું છે તો તેને તમે જનધન ખાતામાં કન્વર્ટ કરશો તો તમને અનેક મિત્રો લાભ મળે છે। તો ખાસ આપણું કોઈ બેંક એકાઉન્ટ એમને એવી રીતે ખાલી પડ્યું છે તો તેને તમારે જનધન બેંક એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનું છે। તેમાં તમને લોન પણ આપવામાં આવે છે, તેમાં તમને મિત્રો આ સુવિધા પણ આપવામાં આવે છે, જેમાં મિત્રો 10,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે, જેમાં મિત્રો તમને ધીરે ધીરે વધારો પણ આપવામાં આવે છે। ખાસ કરીને તમે તેમાં પૈસાનું રોકાણ કરો છો તો તેનું વ્યાજ પણ મિત્રો આપવામાં આવે છે। તો ખાસ તમારે જનધન બેંક એકાઉન્ટ નથી તો ખાસ કોઈ બીજું બેંક એકાઉન્ટ પડ્યું છે તો તમારે તેમાં કન્વર્ટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 20 રૂપિયાના બદલે હવે મળી શકશે લાખો રૂપિયા। ખાસ મિત્રો ધ્યાન રાખજો, કેમ કે મિત્રો અત્યારે અવારનવાર કેટલાક લોકો મિત્રો જૂની નોટો ખરીદીને તેના બદલે મિત્રો આપણને લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે। તો ખાસ તમારી પાસે પણ આવી કોઈ જૂની નોટો પડી છે તો તમારે ધ્યાન રાખવાનું છે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે। ખાસ પહેલા મિત્રો મુદ્દા ઉપર નજર કરીએ તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે 20 રૂપિયાની નોટના બદલે તમને લાખો રૂપિયા મળી શકશે? જો કે મિત્રો બેંકમાં તમને આના બદલામાં 20 રૂપિયા મળે છે, પરંતુ આજકાલની જૂની દુર્લભ નોટોનો સંગ્રહ કરનારાઓનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ લોકો મિત્રો આવી ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા માટે પણ તૈયાર છે। જો તમારી પાસે આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો। ખાસ મિત્રો આમાં ડિટેલમાં વાત કરીએ તો તમારી પાસે જો જૂની નોટો છે તો તમે હવે ઓનલાઈન એવા તમને લોકો મળી જશે, તેને તમે જૂની નોટો વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો। અત્યારે જૂની નોટો લેવા માટે અનેક લોકો તૈયાર છે। હવે મિત્રો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જૂની નોટો લુપ્ત થઈ રહી છે તો તેને તમે વેચીને પણ પૈસા કમાઈ શકો છો। ખાસ મિત્રો મોટી વાત છે, અત્યારે 500 અને 1000ની જે જૂની નોટો બંધ થઈ ગઈ છે તેનો પણ મિત્રો ટૂંક સમયમાં ટ્રેન્ડ આવશે, જેમાં તમે તેને પણ મિત્રો વેચીને પૈસા કમાઈ શકશો। અત્યારે જે આપણે 1 રૂપિયા, 2 રૂપિયા અને જૂની જે 5 રૂપિયાની નોટો હતી તેને અત્યારે લોકો કરોડો અને લાખો રૂપિયામાં ખરીદવાનું મિત્રો કરી રહ્યા છે। તો આવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે। જો તમને આવો કોઈ વ્યક્તિ મળે છે તમારી પાસે જૂની નોટો છે તો તમે તેને વેચીને મિત્રો આવી રીતે પૈસા કમાઈ શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો PM આવાસ યોજનામાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ મોટા સમાચાર છે, કેમ કે મિત્રો અવારનવાર PM આવાસ યોજના અંતર્ગત મોટી ભેટો મળતી હોય છે। ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે। તો અવારનવાર મિત્રો તેમાં જે 5 લાખ રૂપિયા હતા તેના 10 લાખ કરવામાં આવ્યા, તેવી અનેક રીતે મિત્રો મોટી ભેટો મળતી હોય છે। તો ખાસ મિત્રો આપણે જાણીએ તો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા મિત્રો 4700 કરોડની અંદાજપત્રીય માંગણીઓમાં બહુમતી પસાર કરાઈ હતી। આ દરમિયાન મિત્રો ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ મિત્રો જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા 50,000 વધારાની સહાય આપશે। હાલ મિત્રો કુલ 1,20,000ની સહાય આપવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીઓને દીઠ વધારાની મિત્રો 50,000ની સહાય આપવામાં આવશે। તો ખાસ મિત્રો મોટી ભેટ છે, કેમ કે જો તમે તમારા સપનાનું ઘર વિકસાવવા માંગો છો તો તમને મિત્રો આમાં મોટો ફાયદો જોવા મળશે। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો હજુ સુધી આજનો આ વિડીયો તમે તમારા મિત્રોની સાથે શેર નથી કર્યો તો આજનો આ વિડીયો તમારા મિત્રોની સાથે જરૂરથી શેર કરી દેજો।